સૌને નમસ્કાર. આજે આ પુરસ્કાર વિતરણ સમારોહમાં ઉપસ્થિત અમારા સાથી મિત્ર પ્રશાંત ડીડીઓશ્રી, એએસપી સાફીન, પરમ પૂજ્ય સ્વામીજી કેપી સ્વામીજી, અરુણભાઈ, મંચ ઉપર ઉપસ્થિત બધા શિક્ષક મિત્રો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા વિદ્યાર્થી મિત્રો, તેમના વાલીઓ અને એમના શિક્ષક મિત્ર, ખરેખર એ બહુ પ્રશંસનીય બાબત છે કે આપણા જો વિદ્યાર્થીઓ જો છે ને એ આગળ જાય છે, એમના સમારોહ કરવો, એમનું પ્રશંસા કરવું, એમનું ગુણગાન કરવું. કારણ કોઈ પણ પ્રકારની શાબાશી મળે તો એ વ્યક્તિને પ્રોત્સાહિત કરે. કારણ કે આ અહીંયા બેઠેલા 1000 વિદ્યાર્થીઓ સમક્ષ કોઈને અગર પ્રથમ નંબર આવ્યું હોય તો એ બાકીના 50-100 લોકોને પ્રેરિત કરે કે આગલા વર્ષે મને પણ અહીંયા ઉપર આવવાનું છે ને આવા પ્રકારનું મેડલ લેવાનું છે કે પ્રમાણપત્ર લેવાનું છે. તો એના માટે આ સંસ્થાનું હું સૌથી પહેલાં અભિનંદન કરું છું કે આપ લોકો દર વર્ષે આવા પ્રકારના સમારોહો આયોજિત કરો છો. અને લગભગ સ્વામીજીએ મને કીધું કે આ વર્ષે 6 કિલો ચાંદીના બધાને પદકો આપવાના છે. 6 કિલો ચાંદી એમને પોતે, મતલબ જનરલી કેવું હોય, કોઈ પણ સંસ્થામાં આપણને પુરસ્કાર આપીએ તો એના ઉપરનો ખાલી ઉપરનું ચાંદીનો કે સોનાનો હોય છે, બાકી અંદર સ્ટીલ જ હોય છે. એ સંસ્થા નથી કરતી, તો એના માટે પણ એક અભિનંદન બધાને કે હવે અમે લોકો સ્વામીજીનો જે ઉદ્દેશ હતો કે ભાઈ વિદ્યાર્થીઓને પ્રેરણા મળે કે જીવનમાં આગળ કઈ રીતે જવું જોઈએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ આપણે શિક્ષણ લઈએ છીએ, ફોર્મલ લઈએ કે ઇનફોર્મલ લઈએ, કારણ કે બધું શિક્ષણ શાળામાં જ મળતું હોય આવું નથી હોતો. શાળાની બહાર પણ આપણા ઘણા બધા ગુરુ હોય છે, જો આપણને શિક્ષણ આપતા હોય છે. તો એમનું ઉદ્દેશ એક જ હોય કે આપણા જો શિષ્ય છે એમને પોતાના પગ ઉપર ઊભા કરવું. એ પણ કંઈ પણ ક્ષેત્રમાં હોય, જરૂરી નથી કે બધાને કલેક્ટર જ બનવું છે, બધાને એસપી જ બનવું છે, બધાને ડૉક્ટર જ બનવું છે, બધાને એન્જિનિયર જ બનવું છે. એક સારા વ્યક્તિ બનવું એ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને આ જો પરંપરા છે ને, ગુરુજીના સંસ્કારો જો છે, વ્યક્તિને સારા વ્યક્તિ તરીકે જીવવા માટે શીખવે છે, એના કરતાં સરસ કાંઈ ના થઈ શકે. હવે તમે જો અહીંયા યંગ જો કીધું છે એમને કેજી ટુ પીજી, એટલે ઘણા મતલબ 2-4 પેઢીઓ એમાં છે કે કેજી વાળા જો હોય એમની એક પેઢી હશે, 10માં હશે એમની બીજી પેઢી હશે, અને જો પીજી સુધી પહોંચ્યા હોય એવા ત્રીજી પેઢીના છોકરાઓ હશે. હવે તમે લોકો જો છે કાલના ભારત બનવાના છો, કાલના ભારત બનાવવાના છો. તમારામાંથી જ ડૉક્ટર બનશે, વકીલ બનશે, સાયન્ટિસ્ટ બનશે, એન્જિનિયર બનશે, અમારા જેવા અધિકારીઓ બનશે. થોડા ઘણા જેમને સાધુ બનવાનું છે સાધુ પણ બનશે, થોડા ઘણા જેમને મતલબ રાજકીય નેતાઓ વગેરે બનવાનું છે, સામાજિક કાર્યકર્તાઓ બનાવવાનું છે. આ બધા ક્ષેત્રોમાં તમારામાંથી જ લોકો જવાના છે. કારણ કે ક્યાં કે જેનું પાયો પાકો હોય ને, હવે શિક્ષણ જે છે એ પાયો પાકો કરવાનું કામ કરે છે અને તમને સ્વયંપૂર્ણ બનાવે છે કે તમારા જીવન બાબતે તમે નિર્ણય લઈને હવે આ કામ ગુરુકુળ કરી રહ્યું છે કે તમારો પાયો પાકો કરવાનું કામ કરી રહ્યો છે. એના પછી નિર્ણય જો છે તમને લેવાનો છે, મને આગળ શું કરવાનું છે. અધિકારી બનો, પદાધિકારી બનો, કાંઈ પણ કરો, પરંતુ સમાજની સેવા કરો, દેશની સેવા કરો, આપના કુટુંબનું, આપના સમાજનું, આપના જિલ્લાનું, રાજ્યનું નામ આગળ લઈ જાઓ. સ્પોર્ટ્સમાં જાઓ, એમાં પણ આપનું નામ આગળ કરો. જે પણ વસ્તુ કરશો ને એમાં એક્સલન્સ લાવવાના પ્રયત્ન કરો. देखो હું કેટલા વખત ફિલ્મોનું પણ ઉદાહરણ આપું છું. જેવી રીતે તમે 3 ઇડિયટ મૂવી જોઈ હશે, જોઈ છે બધા લોકોએ? એમાં શું કીધું હતું આ લોકોએ કે ભાઈ તમે एक्सलेंस प्राप्त करवाना प्रयत्न करो, कामयाबी तुम्हारे पीछे दौड़ती हुई आएगी. અને એવી છે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, એક સારામાં સારા કોઈ ડોક્ટર હોય જો વર્ષે હજારો શસ્ત્રક્રિયાઓ કરતા હોય, ઓપરેશન્સ કરતા હોય, એમનું પણ નામ આખા જગતમાં મોટું થઈ જાય છે. લોકો દૂર દૂરથી એમના પાસે આવે. કોઈ સારા અધિકારી હોય તો એ ભલે કોઈ જગ્યા ઉપરની એમની કારકિર્દી વર્ષ, 2 વર્ષ, 3 વર્ષની હોય, પરંતુ 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ સુધી પણ લોકો એમને યાદ કરે કે ભાઈ આ અધિકારી આવ્યા હતા અને આ સારા હતા. તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, કોઈ ઇન્ડસ્ટ્રી નાખો તો ઇન્ડસ્ટ્રીમાં એક્સલન્સ પ્રાપ્ત કરો, કોઈ સેવાકીય ક્ષેત્રમાં જાઓ તો એ એટલું સરસ કરવાનો પ્રયત્ન કરો કે તમારા પર્યાય, મતલબ આ વસ્તુના પર્યાય એટલે તમે, આવું તમારું નામ થવું જોઈએ. અને દિલીપ સાહેબે સરસ કીધું કે ભાઈ આપણને કાંઈ પણ કરવાનું હોય ને તો એ ઝડપથી જેટલા વહેલા તમે નક્કી કરી શકો ને તો તમારે એક વખત એક કોન્સન્ટ્રેટેડ એફર્ટ તમે કરી શકો છો. કોઈને એવું લાગે કે મને ડૉક્ટર બનવાનું છે, અને 10મા ધોરણમાં કોઈને ખબર હોય કે મને ડૉક્ટર બનવાનું છે, તો એ ત્યારથી જ આપની પ્રક્રિયા શરૂ કરી શકે કે ભાઈ ડૉક્ટર બનવા માટે મને કઈ પરીક્ષા આપવી પડે,
યુજી પછી કઈ પરીક્ષા આપવી પડે, યુજી થયા પછી પીજી માટે નીટ જો આપવી પડે છે તો આ નીટની તૈયારી કેવી રીતે કરવી પડે.